હેલો એવરીવન, હું મેહુલ શ્રાપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એપ્લાઇડ મેથેમેટિક્સ અને કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એનું ચેપ્ટર નંબર 1 મેટ્રાઇસિસ ગુજરાતીમાં શ્રેણિક એનું વન શોર્ટ રિવિઝન કરીશું. ઓલરેડી એક વિડીયો નહીં, ઘણા બધા વિડીયો બનાવેલા છે કે જેમાં ચેપ્ટર નંબર 1ની જેટલી પણ આઈએમપી ટાઈપ છે બધાની હું ડિટેલમાં ભણાવેલા છે. એની અંદર જેટલા ન્યુમેરિકલ એટલે કે જેટલા દાખલા ગણાયા છે એમાંથી જ જીટીયુમાં પૂછાશે. તો કયા કયા કરવાના છે ન્યુમેરિકલ એ તમારે વિડીયોમાં જોઈ લેવાનું છે. પણ જેટલી બી ટાઈપ છે મારા હિસાબથી જે 7 ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે કે જે તમારી જીટીયુ એક્ઝામમાં સાથે સાથે તમારી મિડસેમ એક્ઝામમાં પણ કામ લાગશે, એ સાથે 7 ટાઈપના એક ન્યુમેરિકલ હું તમને આ વિડીયોમાં કરાવીશ. વિડીયો લાસ્ટ સુધી જોવાનો, તમને બધી જ ટાઈપ ડિટેલમાં સમજાવીશ અને લગભગ આ વિડીયો એન્ડ થશે ત્યાં સુધી એ તમને 7 ટાઈપ આવડી જશે. ઓકે, પણ એકલો આ વિડીયો તૈયાર કરો એટલે ચેપ્ટર આવડી ગયું નથી. લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું પ્લેલિસ્ટની, ત્યાં જઈને દેખજો જરા. ચેપ્ટર 1ની 7 ટાઈપના અલગ અલગ સ્પેસિફિક વિડીયો બનાવેલા છે કે જેમાં જેટલા બી ન્યુમેરિકલ ગણેલા છે એ બધા તમારે ગણી નાખવાના. એમાં કોઈ જગ્યાએ ક્વેરી આવે તો એ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં, આઈધર તો આ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં, આઈધર આપણી ટેલિગ્રામ ચેનલ ચાલુ છે ત્યાં જઈને મને પર્સનલમાં બી તમારી ક્વેરી કહેજો, આપણે એનું સોલ્યુશન લાવીશું. જો મિડમાં તમે સારા એવા માર્ક્સ લાવો, મતલબ કે આ ચેપ્ટર સારું હોય તૈયાર કરો તો તમને જીટીયુમાં બી ફાયદો થઈ જશે. આ ચેપ્ટર પાસ થવાનું બ્રહ્માસ્ત્ર છે. જીટીયુની એક્ઝામમાં કહું તો આ ચેપ્ટરમાંથી 18 માર્ક્સનું પૂછાય છે. તો જે લોકોને સેમ 1ની અંદર ચેપ્ટર નંબર 3 કીધું હતું વેક્ટર્સ પાક્કું કરવાનું હતું, સેમ 2ની અંદર આપણે મેથ્સનું ચેપ્ટર નંબર 1 એટલે કે મેટ્રિક્સ શ્રેણિક એકદમ પાક્કું કરવાનું છે. ઓકે, વિડીયો મે બી થોડો લોંગ થાય કારણ કે બધી ટાઈપ એક જ વિડીયોમાં લઈએ છીએ. બોર થવાનું નહીં, મજા આવશે શીખવાની. જરા એક દાખલો શાંતિથી સમજજો અને એવું હોય તો હું કરાવું, એની સાથે તમે પણ કરતા જજો તો એકદમ પાક્કું થઈ જશે. ઓકે, તો સૌથી પહેલાં ટાઈપ નંબર 1 છે કે જેમાં બેઝિક શ્રેણિકના સરવાળા બાદબાકી કરવાના આવે. ક્વેશ્ચન મેં અહીંયા જે બી લીધા છે જીટીયુના પેપરમાંથી જ લીધેલા છે. તો પેપરમાં જેવી રીતે ક્વેશ્ચન ગુજરાતી ઇંગ્લિશમાં લખીને આવે તમને એ જ રીતે અહીંયા જોવામાં મળશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ઇફ a equal to 25 minus 1 3b equal to 5 4 6 and c equal to 4 2 1 5 then find 2a plus 3b minus c. ઓકે, ચાલો તો આ ક્વેશ્ચન આપણે કેવી રીતે ગણવાનો છે જરા જોઈ લો. પહેલા આપણને જે વેલ્યુ આપેલી હોય તે લખી દેવાની. તો મેં અહીંયા એબીસી બધાની વેલ્યુ લખી દઈશ. જો ભાઈ હું આળસ નહીં કરતો કે ફરી લખવું પડે છે, એ રીતે તમારે પણ એક્ઝામમાં નહીં કરવાની. જેટલા સ્ટેપ હું અહીંયા કરાવું છું એટલા સ્ટેપથી જ દાખલો ગણવાનો. ચલો આટલું થઈ ગયા. પછી તમારે જે શોધવાનું હોય એ જોઈ લો જરા. તો મારે શોધવાનું છે 2a plus 3b minus c. તો મેં એઝ ઇટ ઇઝ લખી દીધું. પછી 2a લખ્યું છે તો 2 તો એવો ને એવો અને એની વેલ્યુ આ રહી મારી પાસે, તો એ લખી દો. પછી વચ્ચે દેખો +3 છે તો +3 લખી દો. પછી b છે તો b ની વેલ્યુ બી લખી દો ભાઈ. પછી વચ્ચે માઇનસ છે અને પછી c છે તો માઇનસ કરીને c લખી દઈએ. c ની આગળ કશું નહીં લખ્યું તો આપણે બી કશું નહીં લખવાનું. આ શ્રેણિકની આગળ 2 લખેલો છે મતલબ બધાને 2 વડે ગુણી નાખવાના. લો ગુણી નાખીએ. વચ્ચે પ્લસ છે તો રવા દો એને, ખાલી 3 છે તો 3 ને અંદર ગુણી નાખીએ. 8 તારીખ 24 ને, ચાલો 3 ચોક 12 ને 3 છે 18 થઈ ગયા. અહીંયા તો કશું ગુણવાનું નહીં તો એને એવું છાપી દઈએ નીચે. પછી લઈ લો કેલ્સી, લઈ લો જરા. પહેલો ઘટક જેમ કે 4, પછી વચ્ચેથી ચિહ્ન લેવાનું પ્લસ, પછી પહેલો ઘટક 15, પછી વચ્ચેથી ચિહ્ન લેવાનું માઇનસ, પછી અહીંયા લેવાના 4. આવું બેઠું કેલ્સીમાં લખો તો આન્સર બતાવે 15, તો લખી દેવાનો. આ લખવું છે તો માન લો અહીંયા -2 છે, પછી વચ્ચેથી સાઇન લીધી પ્લસ, પછી અહીંયા છે 12 તો લીધા 12, વચ્ચે સાઇન છે માઇનસ, પછી ત્યાંથી લેવાના છે 1. આવું લખવા પર કેલ્સી કહે છે 9 તો 9 લખી દઈએ. સેમ કરો 10 + 24 ઓછા 2, 24માંથી 2 ગયા 22 ને 10 32 લખી દઈએ. 6 ને 18 24માંથી 5 જાય 19 થઈ ગયા. લો ચાલો આ રીતે કરવાનું. તો આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. આન્સરને હોય તો થોડું હાઇલાઇટ કરી દો આ રીતે કે 2a plus 3b minus c equal to 15 32 9 19. બસ આટલું જ છે ખાલી. હવે મે બી આમાં ચેન્જીસ કેવા આવે
તો 2/2 ની જગ્યાએ 3/3 નો શ્રેણિક આવે. શું મતલબ છે એનો? કે જેમ કે અહીંયા 4 ઘટકો હતા એની જગ્યાએ 9 ઘટકવાળો આવે તો બી પ્રોસેસમાં કોઈ જ ચેન્જ નહીં થાય. ખાલી તમારે લાસ્ટમાં કેલ્ક્યુલેશન આપતી વખતે ધ્યાન રાખવાનું, મોડે કરતા હોય તો મોડે કરો તો બી 2 વાર ટેલી કરી દેવાનું. કેલ્સીથી કરતા હોય તો ધી બેસ્ટ, કારણ કે કેલ્સી અલાઉ છે તો કેલ્સીનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો. કોઈ બી જગ્યાએ ભૂલ ના થાય. ટાઈપમાં કોઈ દમ નહીં, પણ ભૂલ આપણી પ્લસ માઇનસથી થાય. બધાને ખબર બી હોય છે તો બી બધા એમ જ ભૂલ કરે છે. બરાબર ને? ચલો ટાઈપ નંબર 2 જોઈ લઈએ. ટાઈપ નંબર 2 માં આવી રીતે ક્વેશ્ચન આવશે કે બે મેટ્રિક્સ આપેલા હશે, પ્રૂવ કરવાનું હશે, સાબિત કરવાનું કે m પ્લસ n નો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ m ટ્રાન્સપોઝ પ્લસ n ટ્રાન્સપોઝ. ટ્રાન્સફર નહીં હા ભાઈ, ટ્રાન્સપોઝ. TARNSPOSE ગુજરાતીમાં કહેવાય પરિવર્ત. પરિવર્ત શ્રેણિક કહેવાય. હવે mn ની જગ્યાએ ab નામ બી આવી શકે, એમાં કોઈ બહુ ધડ મારવાની નહીં. એવી લગે mn લખે. ટાઈપ જરા કેવી રીતે કરવાની એ શીખી લઈએ. તો આમાં પણ સૌથી પહેલા આપણે જે વેલ્યુ આપી હોય તે લખી દેવાની, કોચરાઈ નહીં કરવાની. 1437 અને બીજી વેલ્યુ છે 6905. હવે મારે સાબિત કરવું છે m પ્લસ n નો ટ્રાન્સપોઝ, તો પહેલા મારે m પ્લસ n તો શોધવા પડશે ભાઈ. તો m પ્લસ n તો પહેલી ટાઈપમાં શીખી ગયા. અહીંયા m પ્લસ n છે ખાલી, તો વચ્ચે પ્લસ કશું ગુણવાનું છે નહીં, તો એવું ને એવું લખી દઈએ. તો આ થઈ ગયા m પ્લસ n. મેં એની વેલ્યુ લખી દઉં અહીંયા, ખાલી સરવાળો કરીને. કેલ્સીથી બેઝિક 6 ને 1 7 9 4 13 3 0 3 7 ને 5 12 થઈ ગયા. એના પરથી આવું ઇમ્પ્લાઇઝ કરીને લખો કે m પ્લસ n નો ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝનો મતલબ છે આડા જવાબને ઊભા કરવાના. અહીંયા 7 13 આડી લાઈનમાં છે તો ઊભી લાઈનમાં લખી દો એને. અહીંયા 3 12 આડી લાઈનમાં છે તો એને બી ઊભી લાઈનમાં લખી દો અને નંબર આપી દો. કેમ એક નંબર આપ્યું? તો કે ડાબી બાજુ મળી ગઈ. હવે આ શોધવાનું છે m ટ્રાન્સપોઝ ને n ટ્રાન્સપોઝ. અહીંયાથી દેખો ડાયરેક્ટ જરા, m ને ઊંધો પાડતો એટલે એનો ટ્રાન્સપોઝ આડા જવાબ ઊભા 1 4 3 7. n ટ્રાન્સપોઝ બી ક્વેશ્ચનમાંથી જે n આપેલો છે આડી લાઈનમાં 6 9 તો ઊભી લાઈનમાં અને 0 5. પછી આપણે એનો બી સરવાળો કરી દઈએ તો m ટ્રાન્સપોઝ પ્લસ n ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ લખવું તો વેલ્યુ અહીંથી લખવાની, ક્વેશ્ચનમાંથી નહીં. કરી દઈએ એનો સરવાળો તો therefore m ટ્રાન્સપોઝ પ્લસ n ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ, ચલો 6 ને 1 7 થઈ ગયા, 3 ને 0 3, 9 ને 4 13, 7 ને 5 12. ઇક્વેશન નંબર 2 7 3 13 12. 7 3 13 12 તો લખી દેવાનું સમીકરણ 1 અને 2 પરથી. 1 અને 2 પરથી m પ્લસ n નો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ m ટ્રાન્સપોઝ પ્લસ n ટ્રાન્સપોઝ. આપણે સાબિત કરી દીધું, પ્રૂવડ છે. એકદમ સિમ્પલ. પહેલા બંનેનો સરવાળો કરીને એને ઊંધો પાડી દેવાનો, પછી જે બે રકમમાં આપેલા છે એને ઊંધા પાડીને પછી સરવાળો કરવાનો. બંને જવાબ સરખા જ આવશે. તમારી કોઈ બી રકમ તમે જાતે બી બનાવો અહીંયા તો બી તમારું આ સાબિત થવું જ જોઈએ. ઓકે, યુનિવર્સલ ટ્રુથ. ચલો ટાઈપ નંબર 3. સરવાળા બાદબાકી તો આવડી જાય છે, પણ ગુણાકારમાં બહુ તકલીફ થતી હોય છે. ઓકે, ગુણાકારની અંદર મેઇન પ્લસ માઇનસની ભૂલ થાય છે, થોડુંક ધ્યાનથી કરવાનું છે. ટાઈપ નંબર 3 નો વિડીયો ખાસ જોજો ડિટેલમાં. કદાચ પહેલો બીજો વિડીયો પહેલી બીજી ટાઈપ વિડીયોમાં ના કરી હોય, અહીંયા જોઈ તો આવડી ગયા હશે. પણ આ ટાઈપને થોડીક ધ્યાનથી સમજવાની. શું કહે કે એને બી અલગ અલગ ટાઈપના મેટ્રિક્સ છે અને મારે ફાઇન્ડ કરવાનું છે એ બી ને બી એ. તો પહેલાં મેં એ બી ફાઇન્ડ કરું દેખો, પણ હું તો પહેલાં એ ને બી લખીશ. 1 -1 1 3 2 1. બીની વેલ્યુ છે 1 2 4 2 1 7. ચાલો પહેલાં ફાઇન્ડ કરવું છે એ બી. એ બી ફાઇન્ડ કરવો છે એટલે પહેલાં લખવાનો એ અને એની બાજુમાં લખવાનો બી. 1 4 1 2 2 7. હવે હું જ્યારે બી ગુણાકાર શીખવાડું છું એવું કહું છું કે આવી રીતે ગુણાકાર કરો. શું એનો મતલબ છે? તો કે પહેલાંની આડી લાઈન, બીજાની ઊભી લાઈન. પહેલાંનો ગુણાકાર પ્લસ બીજાનો ગુણાકાર પ્લસ ત્રીજાનો ગુણાકાર. ચલો પહેલાંનો ગુણાકાર 1 પછી પ્લસ -1 ગુણ્યા 4 એટલે -4 પછી પ્લસ ત્રીજાનો ગુણાકાર 1. આવું થઈ જાય એટલે બીજું સ્ટેપ. તો પહેલી આડી લાઈનનો બીજી ઊભી લાઈન સાથે ગુણાકાર કરો. 1 ગુણ્યા 2 કરો, 2 થઈ ગયા.
-1 ગુણ્યા 2 કરો -2 થઈ ગયા, 1 ગુણ્યા 7 કરો 7 થઈ ગયા. જો મેં પહેલી આડી લાઈનથી બંનેનો ગુણાકાર કર્યો તો મેં પહેલી આડી લાઈનમાં લખ્યું, તો હું જ્યારે બીજી આડી લાઈનથી ગુણાકાર કરીશ તો અહીંયા લખીશ. સિમ્પલ છે લોજિક. પહેલાનો ગુણાકાર 3 × 3, બીજાનો ગુણાકાર 2 × 4 = 8, ત્રીજાનો ગુણાકાર 1 × 1 સેમ બીજી લાઈન જોડે 3 × 2 = 6, 2 × 4 = 7, 1 × 7. બસ પછી કેલ્સીને કહી દો કે ભાઈ જવાબ આપી દે મને, તો કેલ્સી તમને જવાબ આપી દેશે. 3 ને 8 11 ને 1 12 થઈ ગયા, 4 4 10 ને 7 17. તો આ મળી ગયો મને એ બી. હવે એકલું એ બી તો પૂછ્યું નહીં એ લોકોએ, તો બીએ બી પૂછ્યું તો બીએ બી શોધી આપી. આવે તો બીએમાં ધાડ તો કંઈ નહીં મારવાની, પહેલાં બી લખવાનો. ઘણા છોકરાઓને કન્ફ્યુઝન થાય કે પહેલો આડો પછી ઊભો પછી અહીંયા ઊભો આડો, ભાઈ એવું બધું ધ્યાન નહીં આપવાનું. પેલી આડી ઊભી લીટી જાય મેં એવી પાડી એવી જ પાડવાની. આપણે તો આ ખબર પડી ગઈ કે આવું કરવાનું, એટલે કોઈ જ પ્રોબ્લેમ નહીં. જો પહેલાંની આડી લાઈન બીજાની ઊભી લાઈન, પહેલાંની આડી લાઈન બીજાની ઊભી, પહેલાનો ગુણાકાર 1 × 1 પ્લસ બીજાનો ગુણાકાર 2 × 6 પતી ગયું. હવે બીજી લાઈન જોડે પહેલાનો ગુણાકાર 1 ગુણ્યા -1 પછી પ્લસ બીજાનો ગુણાકાર 2 × 4 પતી ગયું. બાજુ લખવાનો પહેલાનો ગુણાકાર 1 × 1 પ્લસ બીજાનો ગુણાકાર 2 × 2. પહેલી લાઈનથી પતી ગયું. તો હવે બીજી લાઈનથી કરીશું તો 4 × 1 = 4 વત્તા 2 × 6, 4 ગુણ્યા -1 -4 વત્તા 2 × 4, 4 ગુણ્યા 1 4 થઈ ગયા વત્તા 2 × 2. ચાલો ત્રીજી લાઈનથી 1 × 1 ને 7 × 21, પહેલાનો બીજાનો -1 વત્તા 7 × 14, 1 × 1 વત્તા 7 × 7. બસ કેલ્સી ચલાવો એટલે આન્સર તૈયાર. 7 3 3 10 0 6 22 13 અને 8. તો આ તમારો તૈયાર થઈ ગયો બી એ. બી એ બંને મળી ગયું. ક્લિયર? જે પહેલી વાર જોતો હશે એને થોડું ટફ લાગ્યું હશે. નો ડાઉટ પહેલાં ન્યુમેરિકલમાં બધાને ટફ લાગે, થોડી પ્રેક્ટિસ કરવાની. એના માટે જ કહું છું કે જે ડિટેલ વિડીયો ટાઈપ નંબર 3નો છે એ ખાસ કરજો. જો આ ટાઈપ આવડશે તો જ એના પછીની ટાઈપ આવડશે. ટાઈપમાં પ્રૂવ કરવાનું છે કે એબીનો ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. અહીંયા બે જગ્યાએ ગુણાકાર છે. જો તો પેલા આગળવાળા ગુણાકાર આવડે તો જ તો આવડે. ચલો અહીંયા કેવી રીતે કરવાનું છે, તો ફરી પહેલાં તો એબીની વેલ્યુ ચમકાઈ દેવાની. 3 2 1 4 બી ઇક્વલ ટુ 1 2 0. ભાઈ કોઈક વાર કોઈ માણસ ક્વેશ્ચન પરથી આ વેલ્યુ ખોટી લખી નાખે છે, તો એને તો ભૂલ ના કહેવાય, એને તો ક્રાઇમ કહેવાય. કારણ કે આખો દાખલો આવડતો હોય પણ તમે ક્વેશ્ચન જાતે ખોટો લખો, ભાઈ બહાર આવીને એવું કહે કે યાર સર માર્ક મળશે કે નહીં મળે. હવે મેં મારી રકમ પ્રમાણે તો સાચો ગણ જ, તો ભાઈ ના મળે. તું એ થોડું પેપર કાઢવાનું હતું, તારે નહોતું કાઢવાનું. પેપર તો જે આવ્યું તું એના પ્રમાણે જ દાખલા ગણવાના હતા. તો પછી ક્વેશ્ચન તો ખાસ જોવાનો. એટલે જ હું પહેલી લાઈન આવી લખાવું છું કે ક્વેશ્ચન પરથી પહેલાં એ બી જોઈને ઉપરથી લખી નાખવાના. ચાલો મારે એબીનો ટ્રાન્સપોઝ કરવો છે ગુણાકારનો, તો પહેલાં એ બી શોધી લઈએ. ચલો 3 2 1 4 એની સાથે લખવાનું છે 1 2 0 1. ચલો ગુણાકાર કરીએ. પહેલાંની આડી લાઈન બીજાની ઊભી લાઈન, પહેલાનો ગુણાકાર 3 × 3 પ્લસ બીજાનો ગુણાકાર 2 × 0 0. બીજી લાઈન સાથે 3 2 6 વત્તા 2 1 2. બીજી લાઈનથી 1 1 1 વત્તા 4 × 0 0, 1 2 2 વત્તા 4 1 4. ચલો આ મળી ગયો આપણને 3 1 8 6. આ તો કોણ મળ્યું? એ બી. તો એનો ટ્રાન્સપોઝ કરીએ. હવે ટ્રાન્સપોઝ સમજી ગયા ને શું કરવાનું? ઊંધા પાડી દેવાના ભાઈ એને. તો 3 8 1 6 એક નંબર આપી દો. અને પછી શું કહે છે એ લોકો? બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ. તો ક્વેશ્ચન પરથી હું બીને ઊંધો પાડું. દેખો જરા 1 2 0 1, એને બી ઊંધો પાડી દઉં તો 3 2 1 4. પછી ગુણાકાર કરવા કહે છે તો કરી નાખીએ. બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. બી લખવાનો પહેલાં અને પછી એ લખવાનો. દેખો જરા મારી સિસ્ટમ દેખો લખવાની. શું કરું છું મેં? બી ટ્રાન્સપોઝની જરૂર છે પ્રૂવ કરવાનું, તો પહેલાં બી અહીંયાથી ઊંધો પાડ્યો, એ છે તો એને ઊંધો પાડ્યો, આ બેને નીચે સ્ટેપ વાઇઝ ઉતારી. મે બી તમે એ ટ્રાન્સપોઝ લખતા હોય તો યાદ રાખવાનું કે આ વેલ્યુ નહીં, પહેલાં બી ટ્રાન્સપોઝ વાળી લખવાની છે. કોમન સેન્સ. ચાલો પહેલાનો ગુણાકાર 3 વત્તા બીજાનો 0. પહેલાનો 1 વત્તા 4 × 0 0.
2 તારી 6 વત્તા 2 એકુ 2 2 એકુ 2 વત્તા 4 એકુ 4 આન્સર આવ્યો 3 1 8 6. ચલો અહીંયા થઈ ગયું બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ નંબર 2. 1 ને 2 સેમ હોવા જોઈએ. 3 1 8 6 3 1 8 6 તો લખી દો 1 અને 2 પરથી એ બી ભાઈનો ટ્રાન્સપોઝ બરાબર બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ, જે આ સાબિત થઈ ગયું આપણું. આ ટાઈપમાં બી તમે જાતે જો ક્વેશ્ચન બનાવશો તો બી આન્સરમાં ચેન્જ નહીં થાય. બહુ બધું બોલ્યું, થોડુંક પાણી પી લઈએ જરા. જોઈ લો જરા, કોઈ જગ્યાએ તકલીફ લાગે એવું તો છે નહીં ને? આમ તો નહીં લાગે, ઇઝી છે ટોપિક બધા. ચલો આપણી ટાઈપ 4 થઈ ગઈ. 5મી નંબરની ટાઈપમાં જઈએ તો a = 2 3 - 1 2 પ્રૂવ કરો. a² - 4a + 7i = 0. i2 લખેલું છે. જો હવે 2 × 2 એટલે કે 4 ઘટકવાળો શ્રેણિક હોય તો i2 લખીને આવે. 3 × 3 એટલે કે 9 ઘટકવાળો હોય તો i3 લખીને આવે. i3 લખાય, i2 લખાય કે i લખાય, એનો મતલબ તો સેમ છે. આઈડેન્ટિટી મેટ્રિક્સ. આઈડેન્ટિટી ગુજરાતીમાં એકમ શ્રેણિક. શું કહે છે એકમ શ્રેણિક? કે જો તમે 2 × 2ની વાત કરતા હોય તો ક્રોસમાં 1, બીજા 2 ઘટક 0 લેવાના. આમ 3 × 3ની વાત કરતા હોય તો બી ક્રોસમાં 1, બીજા બધા ઘટક 0 લેવાના. ક્લિયર? તો આઈનો તો પ્રોબ્લેમ નથી. a² શું છે પહેલાં તો ચાલો ફરી એકવાર ક્વેશ્ચનમાંથી એ લખવાનું ભૂલ કર્યા વગર. મને અહીંયા લાઇટ બહુ પડે તો બી હું ધ્યાનથી જોઈને લખું છું અને મારી રકમ સાચી લખાય. ચલો a² એટલે a × a. બધી સંખ્યાનો વર્ગ નહીં કરવાનો, a × a કરવાનો. ચલો આ a લખ્યો, બાજુમાં બી લખીએ a. પહેલાંની આડી લાઈન, બીજાની ઊભી લાઈન ગુણાકાર કરીએ. 2 દુ 4 વત્તા 3 × -1 એટલે -3. 2 તારી 6 વત્તા બીજાનો 3 દુ 6. -1 × 2 એટલે -2 વત્તા 2 × -1 બી -2. -1 × 3 -3 વત્તા 2 દુ 4. જો આગળની ટાઈપ આવડે તો આવડશે. 1 12 -4 1. ચલો શું મળી ગયો? a². શોધ્યા પછી સાબિત કરવાની. LHS ડાયરેક્ટ લખી દેવાની. LHSમાં આપી છે a² - 4a + 7i2. a² ની વેલ્યુ શોધી લીધી છે, એ જ લખી દેવાની. 112 - 4 1 -4 a ની વેલ્યુ તો પહેલી રકમમાં આપેલી છે એ લખી દો. પહેલી ટાઈપ જેવું છે બરાબર. પછી 7i છે તો i એટલે કીધું ક્રોસમાં 1, બીજા બંને 0. આની આગળ કશું લખ્યું નથી તો એને એવું ને એવું લખી દેવાનું. વચ્ચે માઇનસ રહેવા દો. આની આગળ 4 લખેલા છે, ગુણી નાખો 4 વડે. આની આગળ 7 લખેલા છે તો 7 વડે ગુણી નાખો. કેલ્સી લઈ લો, ચેક કરી લો જરા. 1 - 8 વત્તા 7 0 બતાવે છે કે નહીં? 12 - 12 વત્તા 0 0. -4 - 4 0. 1 - 8 વત્તા 7 0. એટલે આન્સર આવી ગયો આપણો 0, કે જે આપણી RHS ક્વેશ્ચનમાં આપેલી હતી. ક્લિયર? તો આ ટાઈપમાં બી તમારે ગુણાકાર કરવા પડશે. અને જો ગુણાકાર થઈ ગયા તો આટલું તો આપણે ટાઈપ નંબર 1માં શીખી ગયા. સરવાળા બાદબાકી એ જ હતું. ખાલી i એટલે શું છે એ યાદ રાખવાનું હતું. ઓકે, ચાલો ટાઈપ નંબર 6 પર જતા રહીએ. ટાઈપ નંબર 6માં શ્રેણિકનો વ્યસ્ત એટલે કે ઇન્વર્સ શોધવાનો છે. ઓકે, ઇન્વર્સ શોધવાનો છે તો ઇન્વર્સની ફોર્મ્યુલા યાદ રાખવાની છે. a = 1/(() ડિટર્મિનન્ટ a * એડજોઇન્ટ a. ડિટર્મિનન્ટ a ની જગ્યાએ મોડે બોલો ચાલે. ડિટર્મિનન્ટ ગુજરાતી નિશ્ચાયક સેમ 1માં આપણે ભણી ગયા. ઓકે, બધા કહેશે કઈ યાદ હોય સર સેમ 1નું? ચાલો પહેલાં શું કરવાનું? આપણે આને નામ આપી દેવાનું a. નથી આપેલું તો આપી દેવાનું a. આપેલું હોય તો એનું એ લખી દેવાનું. 3 - 1 2 4 1 -1 5 0 1. આ એ આપેલો છે. મેં ફોર્મ્યુલા બોલ્યો a = 1/(() ડિટર્મિનન્ટ a * એડજોઇન્ટ a. તો પહેલાં મારે ડિટર્મિનન્ટ a શોધવાનો, તો આને નિશ્ચાયક બનાવીને લખી દો. 3 - 1 2 4 1 -1 5 0 1.
ચાલો ડિટર્મિનન્ટ પહેલા સેમમાં શીખી ગયા. પહેલાને પ્લસ ચિહ્ન આપવાનું, બીજાને માઇનસ ચિહ્ન આપવાનું અને ત્રીજાને પ્લસ ચિહ્ન આપવાનું. અહીંયા કંઈ લખવું પડશે ને. ચાલો 3ની આડી ઊભી લાઈન હટાવી દો તો 1 -1 0 1. -1ની આડી ઊભી લાઈન હટાવી દો તો 4 - 1 5 1. 2ની આડી ઊભી લાઈન હટાવી દો તો પેન પડી જશે. હા ચાલો 2ની આડી ઊભી લાઈન હટાવી દઈએ તો 4 1 5 0. ચાલો અંદર તો ચોકડી ગુણાકાર તો 1 1 1 વચ્ચે માઇનસ 0 × 1 0. માઇનસ માઇનસ પ્લસ 1 કરી દઉં છું. 4 1 4 વચ્ચે માઇનસ 5 × -1 તો કે ભાઈ -5. 4 × 0 0 વચ્ચે માઇનસ 5 1 5. કેલ્સી લઈ લેવાનું. પહેલાં અંદરનું સાદું રૂપ અને પછી બહારનાને અંદર જોડે ગુણી નાખવાનું. 3 1 3 9 1 9 5 2 10. 3 9 12માંથી 10 થાય એટલે 2. તો ડિટર્મિનન્ટ એ કે મોડે જે કહેતા હતા એ મળી ગયો. હવે આપણે ફાઇન્ડ કરવામાં એડજોઇન્ટ એ જગ્યા ઓછી પડશે પાછી આમાં તો. ચલો એડજોઇન્ટ એવો ધોરણ છે. એડજોઇન્ટ એમાં કોલેજમાં તમારી કદાચ અલગ ટાઈપ શીખવાડેલી હોય. મેં મારી મેથડ શીખવાડીશ જે થોડી અલગ હશે. પ્રશ્ન થશે કે સર ચાલશે? ચાલશે તો નહીં પણ દોડશે. ઓકે જીટીયુમાં કે મિડમાં તમે આ ટાઈપ કરશો દોડશે. માર્ક્સ કપાય તો મારી પાસે ફોન કરી દેજો, આપણે વાત કરી લઈશું. ચલો એડજોઇન્ટ એમાં જરા દેખો સ્ટેપ યાદ રાખવાનું કે એડજોઇન્ટ એ તમે જ્યારે બી શોધો એક મોટો શ્રેણિક બનાવવાનો. મેં બનાવ્યો એ રીતે. એમાં પહેલાં ચિહ્નો મૂકી દેવાના. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. પહેલું પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ એવું. એક પ્લસ એક માઇનસ એવું લગાવતો જવાનું. પછી બધી જગ્યાએ આવી રીતે નિશ્ચાયક દોર દેવાના. ડિટર્મિનન્ટ ઓકે બધી જગ્યાએ ડિટર્મિનન્ટ દોર દેવાના. મારી કદાચ થોડું મોટું દોરજો જરા દેખાય વ્યવસ્થિત. પછી શું કરવાનું? આ 3 જે આપણે ઓલરેડી શોધેલા છે એને પહેલી ઊભી લાઈનમાં લખી દેવાના. ચલો એ 3ને પહેલી ઊભી લાઈનમાં લખી દઈએ તો 1 - 1 0 1. એના પછી 4 - 1 5 1. એના પછી 4 1 5 0. હવે એક લોજિક લગાવો જરા. મેં શું કર્યું તો કે આ પહેલી આડી લાઈનથી જે જવાબો શોધ્યા હતા એને પહેલી ઊભી લાઈનમાં લખી દીધા. તો પછી બીજી 2 લાઈન બી તો બનાવી આપણે. તો બીજી 2 આડી લાઈન છે એની ઊભી લાઈનો બનાવીને અહીંયા લખી દેવાની. જેમ કે હવે 4નો વારો જ્યારે આવે તો 4ની ઊભી આડી લાઈન હટાવી દઉં તો -1 2 0 1 જે વધે એને અહીંયા લખવાનું. ચલો સેમ રીતે આ 1ની આડી ઊભી લાઈન હટાવી દો તો 3 2 5 1 વધશે. આવું તો આવડે છે ને જોતા બધાને. -1ની હટાવી દઈએ તો 3 - 1 5 0 દેખાશે. ના દેખાય કહેજો મને. 5ની આડી ઊભી લાઈન હટાવીએ તો -1 2 1 -1. છેલ્લી લાઈનનો વારો આવ્યો. 0 માટે આવશે 3 2 4 -1 અને 1 માટે આવશે 3 - 1 4 1. ચાલો ફરી શું કરવાનું હવે બીજું સ્ટેપ દેખજો જરા. એડજોઇન્ટ એ ઇક્વલ ટુ પહેલાં મોટો શ્રેણિક એટલો મોટો નહીં જેટલો હતો એટલો. પહેલાં એમાં ચિહ્નો મૂકી દો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ. પછી અંદર ચોકડી ગુણાકાર કરવાનો. જેમ કે 1 1 1 વચ્ચે માઇનસ 0 × 1 0. પહેલી લાઈનના તો ઓલરેડી કરાય અહીંથી લખી દો તો બી ચાલે. બાકી જાતે 4 - -5. છેલ્લામાં 0 -5. આગળની આ જે કિંમતો હતી તે નહીં લખવાની એડજોઇન્ટ એમાં. ખાલી જે ઢાંકતા જે વધે એ લખવાનું. ચલો આ બી કરતા જઈએ. તમે મારી સાથે સાથે બોલતા જજો કેટલો આન્સર આવે બરાબર કે નહીં. પહેલાં 3 1 3 ઓછા 5 2 10 0 - -5. અહીંયા 1 ઓછા 2 અહીંયા આવશે -3 -8 અહીંયા આવશે 3 -4. કેલ્સી લઈને પછી જવાબ લઈ આવવાનો. સાયન્ટિફિક કેલ્સી અલાવ હોય તો પ્લસ કૌંસ કરીને 1 - 0 લખો ડાયરેક્ટ આન્સર બતાવશે. સાદું કેલ્સી કરતા હોય તો પહેલાં અંદરનું જ કરવાનું. જે જવાબ આવે એને બહારનું ચિહ્ન લગાવી દેવાનું. જેમ કે અંદરનું કરો 4 - -5 કેલ્સી સાદું 9 બતાવશે. આગળ માઇનસ છે તો આપણે -9 લખી દઈએ. 0 - 5 કરશો કેલ્સીમાં -5 બતાવશે.
માઇનસ પ્લસ તો પછી -5 લખી દેવાના. ઓકે, સેમ અહીંયા +1 આવશે, અહીંયા આવશે -7, અહીંયા આવશે -5, અહીંયા થઈ જશે -1, અહીંયા +11, અહીંયા આવી જશે +7. એડજોઇન્ટ એ બી મળી ગયો, એકવાર તમને મોડે મળી ગયો, એકવાર તમને એડજોઇન્ટ એ મળી ગયો. સૂત્ર આપણું તૈયાર છે. આના પછી લખવાનું, આટલામાં લખીને બતાવું છું કે હવે A ઇન્વર્સ બરાબર 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ એ પરથી A ઇન્વર્સ ઇક્વલ ટુ 1/mod A નો જવાબ કેટલો આવ્યો તો 2 અને એડજોઇન્ટ એનો આ જે જવાબ આવ્યો તે અહીંયા લખી દેવાનો. તો આટલો દાખલો થશે. થોડોક લંબાઈ કહેવાય, આમ તો એટલો બધો બી મોટો નથી. જો કદાચ તમને કોઈ બીજી મેથડથી ભણાયો હશે તો એ તો વધારે મોટો હશે આના કરતાં. તો આ તમારો આન્સર થઈ ગયો. યાદ રાખવાનું છે કે એડજોઇન્ટ એમાં તમે મોડે માટે જે પહેલા 3 નિશ્ચાયક શોધેલા છે એને પહેલી ઊભી લાઈનમાં લખવાના. એનો મતલબ પહેલી આડી લાઈનના જવાબ પહેલી ઊભી લાઈનમાં, તો બીજી આડી લાઈનના જે જવાબ આવશે એને બીજી ઊભી લાઈનમાં લઈશું, ત્રીજી આડી લાઈનના જવાબ ત્રીજી ઊભી લાઈનમાં. જો એકવાર આ તૈયાર થઈ ગયું પછી તો તમને અંદર ખબર છે કે ચોકડી ગુણાકાર વચ્ચે માઇનસ લગાવવાનો, ચિહ્ન યાદ રાખવાના છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એ રીતે. જ્યારે નિશ્ચાયક આવે ચોકડી ગુણાકારમાં વચ્ચે માઇનસ આવે, શ્રેણિકના ગુણાકાર આવે જે આપણે આગળ શીખી ગયા તો શ્રેણિકના ગુણાકારમાં વચ્ચે પ્લસ આવે. આ બી અમુક છોકરાઓની ભૂલ થતી હોય તો યાદ રાખવાનું કે ગુણાકારમાં પ્લસ અને નિશ્ચાયકની અંદર માઇનસ. ઓકે, ચાલો હવે ટાઈપ નંબર 7. લાસ્ટ ટાઈપ છે શ્રેણિકની મદદથી સમીકરણ ઉકેલો. તો 10મા ધોરણમાં તમે શું નામ હતું ચેપ્ટર? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ઓકે, તો એને ઉકેલવાની રીત શીખી ગયા હતા, જેમાં ચોકડી ગુણાકારની રીત હતી, લોપની રીત હતી, બીજી સબસ્ટિટ્યુશનની બી મેથડ હતી એક, ગુજરાતીમાં નામ નહીં યાદ, મેથડ ઓફ સબસ્ટિટ્યુશન એવું હતું એમાં. તો એ બધી રીત શીખી ગયા. પણ આપણે અહીંયા 2 સમીકરણ તો છે પણ ના તો એનો લોપ કરવાનો છે કે ના તો ચોકડી ગુણાકાર કરવાનો છે. આપણે શ્રેણિકની મદદથી શોધવાનો છે. જોઈએ, ચાલો શ્રેણિકની મદદથી કેવી રીતે શોધીશું. તો સૌથી પહેલા આ ક્વેશ્ચનમાં શું કરવાનું છે, પહેલા ધારી લેવાનું, એઝ્યુમ કરવાનું 3 શ્રેણિક, એક A, એક લેવાનો X અને એક લેવાનો B. શું લખવાનું છે A ની અંદર, X ની અંદર અને B ની અંદર તે કહી દઉં. A ની અંદર લખવાનું X અને Y ના સહગુણક. જેમ કે અહીંયા X જોડે 2 છે તો 2 લખો, Y જોડે 3 છે તો 3 લખો. અહીંયા X જોડે 3 છે તો 3, Y જોડે 4 છે તો 4. ચિહ્ન સાથે લેવાના. અહીંયા તો બંને પ્લસ હતા એટલે મેં 3 ને 4 પ્લસ લીધા, પણ ઇન કેસ 2x - 3y એવું હોત તો મેં અહીંયા -3 લખે. બીમાં શોધવાનો xy છે તો xy લખી દો, સોરી x ની અંદર, અને b ની અંદર પેલી બાજુની કિંમતો લખવાની. એ બી જે ચિહ્ન આપેલા હોય ચિહ્ન સાથે લેવાનું. 8 11 પ્લસ છે તો પ્લસ લઈ લીધા, પણ ઇન કેસ માઇનસ હોય તો માઇનસ બી લેવાના. પછી લખવાનું કે અહીં ax બરાબર b હોવાથી x બરાબર a ઇન્વર્સ ઇન્ટુ b. શું છે સમજાવું ચાલો જરા. આ ટાઈપના દરેક દાખલામાં આ લાઈન કોમન લખવાની આવશે. મેં એવું લખ્યું ax ઇક્વલ ટુ b. ax એટલે શ્રેણિક a અને x નો ગુણાકાર કરો. ચલો a અને x નો ગુણાકાર કરો. પહેલાની આ લાઈન, બીજાની ઊભી લાઈન, 2x + 3y તો રકમ બની જાય. એનો જવાબ 8 જેટલો આવે છે. તો ax નો ગુણાકાર કરવાથી આપણને b મળે છે, તો બરાબર વાત હતી. પણ મારે એકલો x શોધવો છે તો a પેલી બાજુ લઈ જાઉં તો a નો ઇન્વર્સ થઈ જાય. હવે a નો ઇન્વર્સ તો અહીં શીખી ગયા કે સર a ઇન્વર્સ બરાબર 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ A કરવાનું. તો પહેલાં મોડે શોધવો પડશે. તો ચાલો મોડે શોધી લઈએ. તો મોડે તો આનો ઇઝી થઈ જશે, કારણ કે 2x2 નો નિશ્ચાયક છે અને 2x2 ના નિશ્ચાયકમાં ચોકડી ગુણાકાર 2 ચોક 8 ઓછા 3 તારી 9. તો 8 માંથી 9 જાય એટલે મોડે મળી ગયો -1. પછી શોધવાનો આપણે એડજોઇન્ટ A. હવે બધા વિચારશે કે સર પાછો એડજોઇન્ટ શોધવાનો, પણ 2x2 માં એડજોઇન્ટ શોધવાનો ઇઝી છે. શું કરવાનું, પહેલા છેલ્લાની જગ્યા બદલવાની. દેખો જરા, આ 2 ને 4 છે એની જગ્યાએ 4 2 કરી દેવાનું, અને બીજા 2 ઘટક છે એના ચિહ્નો બદલવાના. તો બંને +3 છે એની જગ્યાએ બંનેને -3 કરી દેવાના. ઉદાહરણ માટે બીજું લઈએ. માન લો કે એક શ્રેણિક છે A આ રીતનો. તો મારે એનો એડજોઇન્ટ A શોધવો છે તો મેં શું કરીશ, 1 4 ની જગ્યા બદલી દઈશ આ રીતે. આ બેના ચિહ્નો બદલવાના, -2 ને +2 કરવાનું, +3 ને -3 કરવાનું, બસ આ રીતે. તો જ્યારે 2x2 નો એડજોઇન્ટ હશે તમને ઇઝીલી મળી જશે.
પહેલા છેલ્લાની જગ્યા બદલવાની, બીજા બેના ચિહ્નો બદલવાના. ચલો બંને મળી ગયા. તો હવે તો એ ઇન્વર્સ મળી ગયું. ફોર્મ્યુલા તૈયાર છે. 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ એ. અહીંયા 1 જ છે પણ લખું છું કારણ કે બીજા દાખલામાં કોઈ બીજી કિંમત આવશે તો એને આપણે એવી ને એવી રાખી દેવાની. ચાલો હવે એ ઇન્વર્સ મળી ગયા. x શોધવા માટે એનો b જોડે ગુણાકાર કરવાનો, તો લખું છું સમીકરણ 1 પરથી x બરાબર પહેલા a ઇન્વર્સ છે તો એની વેલ્યુ લખી દઈએ, એની જોડે b લખવાનો છે ગુણાકારમાં, તો b ની વેલ્યુ છે 8/11, તે બી લખી દઈએ. ચલો આ બેનો ગુણાકાર તો આવી રીતે થાય. બહારવાળી કિંમત એવી ને એવી લખી દઉં. પહેલાંનો 8 ચોક 32 પ્લસ -3 ગુણ્યા 11 એટલે -33. પહેલાં -8 તારી 24 પ્લસ 11 દુ 22. આને એવું ને એવું રહેવા દો. 32માંથી 33 જાય -1, 24માંથી 22 ગયા -2. હવે અહીંયા સમજવાની વાત છે. જેમ કે માન લો કે એક દાખલાની અંદર આવું 4a લખેલું હોય તો 4aમાં આપણે શું કરીએ કે એની કિંમતના બધા ઘટકોને કેટલા વડે ગુણી નાખીએ? 4 વડે, કારણ કે બહાર 4 લખેલા છે. તો અહીંયા આગળ તો એવું લખ્યું છે -1 લખેલા છે પણ છેદમાં લખેલા છે, એટલે ભાગાકારમાં લખેલા છે. તો જ્યારે 4 ગુણાકારમાં હતા બધાને 4 વડે ગુણી નાખ્યા, તો અહીંયા -1 ભાગાકારમાં છે તો બંનેને -1 વડે ભાગી નાખવાના. આ બાજુ x એટલે આપણે ધારો તો x બરાબર xy, તો અહીંયા લખી દો xy. -1 ને -1 વડે ભાગો એટલે +1 આન્સર આવશે. -2 ને -1 વડે ભાગો +2 આન્સર આવશે. એનો મતલબ x ની વેલ્યુ મળી ગઈ 1 અને y ની વેલ્યુ મળી ગઈ 2. તો આ તમારો આન્સર આવી ગયો. જીટીયુની એક્ઝામમાં આ ટાઈપ તો કમ્પલસરી પૂછાશે, એ બી 4 માર્ક્સમાં. અને મિડમાં પણ ભલે તમારા પ્રોફેસર કે તમારા કોઈ બી ટીચર પેપર કાઢવાના હોય, પણ હું કહી દઉં કે આ ટાઈપનો દાખલો એ પૂછશે, કારણ કે એક્ઝામ માટે આઈએમપી છે એટલે. અને આ ટાઈપમાં તમે આન્સર તમારો સાચો ખોટો છે એવું ચેક કરી શકો ક્વેશ્ચનમાં રકમ મૂકીને. જેમ કે ક્વેશ્ચન છે 2x + 3y. એક્સની વેલ્યુ તમે 1 લાયા તો 2 ગુણ્યા 1 વત્તા વાયની વેલ્યુ 2 લાયા 3 ગુણ્યા 2. તો 2 × 2 વત્તા 3 દુ 6, 6 ને 2 8 થાય. તો અહીંયા બી 8 છે, એનો મતલબ આપણો આન્સર સાચો છે. ઓકે, તો આ થઈ ગઈ આપણી ચેપ્ટર નંબર 1 મેટ્રિક્સની ટોટલ 7 ટાઈપ. જીટીયુની એક્ઝામમાં કોઈક વાર આ 7 ટાઈપ સિવાયના બી બેઝિક દાખલા પૂછાયેલા છે. જેમ કે હું માનો કે એક વારનો પેપરનો એક દાખલો છે આ રીતે કે તમને એમાં કોઈક વેલ્યુ આપેલી છે ને એવું લખ્યું છે, તો A+A ટ્રાન્સપોઝ + I શોધો. આવો દાખલો એકવાર પૂછેલો છે. તો એ તો આપેલો જ છે તમને આ ક્વેશ્ચનમાં, તો તમારે પહેલાં એનો શું શોધી લેવાનો? A ટ્રાન્સપોઝ શોધી લેવાનો. I શોધતા બી આવડે છે. I એટલે શું કરવાનું? તો કે સાહેબ ક્રોસમાં 1 લેવાના, બીજા બંને 0 લેવાના. પછી આ 3 સરવાળો કરવાનો છે ટાઈપ નંબર 1 જેવું. તો આ બેઝિક દાખલા છે કે જેની ચર્ચા આપણે એક્ઝામના આગલા દિવસે કરીશું. પણ અત્યારે મિડ માટે તમારે આટલી 7 ટાઈપ તો એકદમ પાક્કી કરવાની. સાથે સાથે તમારા જે મેથ્સના ટીચર હોય તો હા, પાછું અમુક કોલેજમાં તો કે સર મેથ્સ ભણાવતા કોઈ આવતું જ નહીં. જો કોઈ હોય તમારા ટીચર અથવા તો જે તમારા પેપર સેટ કરવાના હોય એમને એવું પૂછી લેવાનું કે સર કઈ ટાઈપ પૂછાશે, એવું કહી દો તો અમને તૈયારી કરતા ભાવે. તો આ 7 ટાઈપ સિવાય જો કોઈ બીજી ટાઈપ હોય તો તમે ટેલિગ્રામ પર જઈને અથવા તો કોમેન્ટ સેક્શનમાં મને કહેજો. એ ટાઈપ પણ હું તમને મિડ પહેલાં શીખવાડી દઈશ. આપણે મિડમાં સારા માર્ક્સ લાવવાના છે. થોડો કોન્ફિડન્સ ગેઇન થાય તો આપણા જીટીયુમાં બી ઓવરઓલ સારા માર્ક્સ આવશે. ઓકે, તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કોઈ પણ ક્વેરી હોય કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ સબ્જેક્ટમાં તો જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો. આપણે એનો વિડીયો લાવી દઈશું. હવે ડેલી વિડીયો આવતા રહેશે. જે બી તમારે શીખવું હોય એની ડિમાન્ડ કરતા રહેજો. ડિમાન્ડ તમારી બધી પૂરી થશે. મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.